એવું થતું હોય છે જ્યારે ઓલરેડી કિડનીમાં ડેમેજ હોય, નોર્મલ કિડની હોય એને નહીં, જેને ઓલરેડી કિડનીમાં ડેમેજ હોય, જેનું ક્રિએટિનિન 2, 3, 4 એટલી રેન્જમાં હોય, તો એવી પરિસ્થિતિમાં શું થાય કે જ્યારે તમે બહારથી જે ઇન્સ્યુલિનના ઇન્જેક્શન્સ આપો છો એનું ઇન્સ્યુલિનનું જે ક્લિયરન્સ હોય એ બી કિડની થ્રુ થતું હોય, તો કિડનીના ડેમેજને લીધે ઇન્સ્યુલિનનું બોડીમાંથી ક્લિયરન્સ ધીમે ધીમે થાય, જેથી કરીને એ વધારે વખત કામ કરે, એની લાંબો સમય અસર ચાલે અને એને લીધે શુગર ડાઉન થાય. એટલે જે લોકોનું અગાઉ આખા દિવસનું 40-50 યુનિટ ઇન્સ્યુલિનની જરૂરિયાત રહેતી હોય તો એની કિડની ડેમેજ થવા માંડે, તો એમાં ઘણા લોકોની ઇન્સ્યુલિનની રિક્વાયરમેન્ટ ઘટતી છે અને એનું HbA1c બી સારો ફિગર બતાવે. અને એ સારો ફિગર બતાવવા માટે બીજું બી એક રીઝન હોય કે કિડનીના ડેમેજને લીધે ઘણીવાર HbA1c એક્યુરેટ ના આવે, એ વધારે હોય તો ઓછું બતાવે, એવું બી બને. એટલે આ બે મેટર જોવી પડે. એટલે આપણે જ્યારે કિડનીમાં ઓલરેડી ડેમેજ હોય ને તો એ ખાલી આપણે HbA1c પરથી એનું ડાયાબિટીસ કેવું કંટ્રોલ છે એ નક્કી ન કરી શકીએ. આપણે HbA1c ની સાથે જે આપણે ઘરે ગ્લુકોમીટરથી મોનિટરિંગ કરતા હોઈએ છીએ એ બે જોઈને ચાલવું પડે, ખાલી આના પર આપણે રિલાય ન કરી શકીએ. પરિવારના સભ્યો, વાલા બાળકો, એના વાલીઓ તથા જુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્ડેશનનો ટ્રસ્ટી મંડળ કુલભાઈ દોશી, બધાના અમે લોકો ખૂબ આભારી છીએ કે આવા કાર્યક્રમો કરતા રહીએ છીએ અને અમને બોલાવતા રહીએ છીએ. તો આ કાર્યક્રમ મેઇનલી યોજવામાં આવ્યો છે વર્લ્ડ કિડની ડે નિમિત્તે. એટલે કિડનીના રોગોની જાગૃતિ લોકોમાં ફેલાય એના માટે આ પ્રકારના દિવસો ઉજવાતા હોય. તો આપણને જેમને ટાઈપ 1 ડાયાબિટીસ છે એમને કિડની એ ખૂબ જ અગત્યનું ઓર્ગન છે અને એ બેને ડાયરેક્ટ કનેક્શન છે, જેથી આપણે થોડુંક એના વિશે બેઝિક માહિતી બધા પાસે હોવી ખૂબ જરૂરી છે કે ડાયાબિટીસ અને કિડનીને શું રિલેશન છે, બેને શું સંબંધ છે. તો આપણને ખબર છે કે ડાયાબિટીસ કંટ્રોલ રાખવું જરૂરી હોય છે અને કંટ્રોલ ન રાખીએ તો લાંબા ગાળે એના ઘણા બધા સાઈડ ઇફેક્ટ્સને, બીજા પ્રોબ્લેમ શરીરમાં અલગ અલગ ભાગોને, અલગ અલગ ઓર્ગન્સને નુકસાન થતું હોય, ડેમેજ થતું હોય. તો ડાયાબિટીસને જ્યારે કંટ્રોલ નથી હોતું, વધારે હોય છે, ત્યારે શરૂઆતના તબક્કામાં આપણે બધા જાણીએ છીએ કે ઘણા બધા બાળકો એમાં એવા હશે કે એનું શુગર ફ્રિકવન્ટલી અવારનવાર 250, 300, 400 આવી જતું હશે, પણ એમને કોઈ જ તકલીફો થતી ન હોય. ઉલટાનું જ્યારે શુગર ઘટતું હોય, 50, 60, 70 જેવું થઈ જતું હોય તો તરત બાળકને ખ્યાલ આવી જાય, તરત આપણને એમના લક્ષણો જાણવા મળે કે શુગર ઘટે ત્યારે શું થાય, પરસેવો વળે, ચક્કર આવે, ભૂખ લાગે, તો તમને તરત ખબર પડી જાય. પણ જ્યારે તમારું શુગર વધારે હોય છે ત્યારે આપણને કોઈ જ ખબર નથી હોતી. અને એ જ રીઝન છે કે હજી મોટાભાગના લોકો ડાયાબિટીસ કંટ્રોલ કરવા પર ધ્યાન નથી આપતા. કેમ કે તમારું ડાયાબિટીસ HbA1c છે એ 10, 11, 11.5, 12 આટલું હોવા છતાં પણ બાળક એકદમ તંદુરસ્ત લાગે, રમતું હોય, સ્કૂલે જતું હોય, હરતું હોય, ફરતું હોય, જેને કારણે આપણે એની જે કેર કરવાની છે એના પર ધ્યાન નથી આપતા. પણ એ જે વધારે શુગર છે એ શરીરના અલગ અલગ ભાગોને કન્ટિન્યુઅસલી જે એને ડેમેજ કરવાની પ્રોસેસ હોય એ ચાલુ હોય છે. એ વધારે શુગરથી એ બધા ઓર્ગન્સ કંઈ તાત્કાલિક ડેમેજ નથી થઈ જતા. એને ડેમેજ થવા માટે, એની આડઅસર થવા માટે ઘણા બધા વર્ષો નીકળી જાય. એટલે જો તમારું ડાયાબિટીસ પહેલેથી જ બહુ ખરાબ કંટ્રોલ હોય, સારું ન હોય, તો ઘણાને 10 વર્ષે, ઘણાને 15 વર્ષે, ઘણાને 20 વર્ષે, ઘણાને 25 વર્ષે એની જે આડઅસરો છે એ દેખાવાની શરૂઆત થઈ જાય. હવે આ જે ડ્યુરેશન છે એ બધાનું વેરિયેબલ હોય છે. એટલે તમને લોકોને ઘણા બધા પેશન્ટ્સ એવા બી હોય કે જેનું શુગર કંટ્રોલ ના હોય અને 15-20 વર્ષથી ડાયાબિટીસ હંમેશા વધારે જ હોય, HbA1c ક્યારેય કંટ્રોલમાં ના આવ્યું હોય, તો બી એમને 15-20 વર્ષને અંતે બી કોઈ પ્રોબ્લેમ ન થઈ હોય અને ઘણા લોકોને 10 વર્ષે બી આ પ્રોબ્લેમ સ્ટાર્ટ થઈ જાય.
એટલે એ વહેલું આવે કે મોડું આવે એના માટે ડાયાબિટીસ કંટ્રોલ થવા સિવાયનું જીનેટિક પરિબળ બી જવાબદાર હોય. ઘણા લોકો જે અમે અમારી ભાષામાં કહીએ જીનેટિક સસેપ્ટેબિલિટી, એ ઘણા લોકો ના જીન્સ એવા હોય કે એને આવા પ્રોબ્લેમ્સ થોડા વહેલા થાય, ઘણા લોકોને મોડા થાય. પણ મોટાભાગના લોકોને જો આપણે ધ્યાન ન રાખીએ, કંટ્રોલ ન રાખીએ, આવું HbA1c 10, 11, 12 કાયમ માટે રહ્યા કરે તો વહેલું કે મોડું અમુક વર્ષો પછી એની સાઈડ ઇફેક્ટ્સ દેખાય, એની આડઅસરો દેખાય. ડાયાબિટીસને લીધે શરીરના જુદા જુદા ભાગોમાં જે આડઅસર થતી હોય એમાં જે અમે માઇક્રોવાસ્ક્યુલર કોમ્પ્લિકેશન્સ કહીએ, એટલે કે એમાં પહેલું આવે કિડનીને ડેમેજ થાય, બીજું આવે આંખના પડદા અને ત્રીજું આવે ન્યુરોપેથી, એટલે કે પગના શરીરના જ્ઞાનતંતુઓની ઈજા. આ 3 પ્રકારના માઇક્રોવાસ્ક્યુલર કોમ્પ્લિકેશન્સ કહેવાય. એ સિવાયના બીજા મેક્રોવાસ્ક્યુલર કોમ્પ્લિકેશન્સ, એટલે કે હૃદયને લગતી બીમારી, પેરાલિસિસ અથવા મગજના પેરાલિસિસની બીમારી, પગની તકલીફ, પગમાં જે લોહીની નળીઓ હોય જેમાં લોહીનું સર્ક્યુલેશન થતું હોય એમાં બ્લોક થવા અને પગના પ્રોબ્લેમ્સ થવા, ગેંગ્રીન થવું, અલ્સર થવું, અલ્સરનું હિલિંગ ન થવું, આ પ્રકારના કોમ્પ્લિકેશન્સ. તો આ બધા કોમ્પ્લિકેશન્સ જે થતા હોય એ ધીમે ધીમે થતા હોય, એ પ્રગટ થવામાં સમય લાગે અને એકવાર સ્ટાર્ટ થયા પછી એને કંટ્રોલ કરવા અઘરા હોય છે. હવે ડાયાબિટીસને લીધે કિડનીમાં ડેમેજ થાય છે કે કેમ, એ કેવી રીતે ખ્યાલ આવે? તો એના કોઈ સિમ્પટમ્સ નથી હોતા, એના કોઈ જ લક્ષણો નથી હોતા. કિડનીના ડેમેજના અલગ અલગ 5 થી 6 તબક્કા હોય. તો જ્યારે બી કિડનીનું ડેમેજ પહેલા કે બીજા કે ત્રીજા કે ઇવન ચોથા તબક્કામાં બી હોય ત્યાં સુધી આપણને કંઈ જ ખબર ના પડે, કોઈ જાતના સિમ્પટમ્સ ના હોય, કોઈ જાતના લક્ષણો ના હોય. એ તો જ ખબર પડે જો આપણે એના ટેસ્ટ કરીએ. હવે આપણે જો ટેસ્ટ જ ન કરીએ, એમાં ધ્યાન જ ન દઈએ તો આપણને ખબર જ ના પડે, અને એ ખબર પડતા ઓલરેડી કિડનીનું ડેમેજ એડવાન્સ સ્ટેજમાં પહોંચી ગયું હોય, એ સ્ટેજ 4-5 સુધી આવી જાય. જ્યારે ઓલરેડી તમારું ક્રિએટિનિન છે એ વધવાનું સ્ટાર્ટ થાય ત્યારે તમને ખબર પડે. હવે ત્યારે ખબર પડે તો મુશ્કેલી એ છે કે પછી એ રિવર્સ નથી થવાનું. તમારું ક્રિએટિનિન ફોર એક્ઝામ્પલ 2, 2.5 કે 3 સુધી પહોંચી ગયું લાંબા ગાળાના ડાયાબિટીસ કંટ્રોલ ન થવાને લીધે, તો એ પાછું 1 ની અંદર નથી આવવાનું. આપણે પછી એ સ્ટેજે ડાયાબિટીસને કંટ્રોલ રાખીને એને વધારે ખરાબ થતા અથવા તો વધારે વધતું અટકાવી શકીએ અથવા તો એની સ્પીડને ઘટાડી શકીએ, પણ આપણે એને પાછું નોર્મલ નથી કરી શકતા. એટલે એટલા માટે જ એ જરૂરી છે કે આપણે એને થવા જ ન દઈએ, અને જો થતું હોય તો ખૂબ જ અર્લી સ્ટેજમાં આપણે ડિટેક્ટ કરીએ, જેથી કરીને આપણે એ સ્ટેજ એના એક્શન્સ લઈ શકીએ. તો એ ડિટેક્ટ કેવી રીતે કરવું અને એમાં શું એક્શન લેવા, તો એના માટે કિડનીના ટેસ્ટ છે એ બધા જ ટાઈપ 1 ડાયાબિટીસ વાળા બાળકોએ વર્ષમાં 1 વખત કરવા. તો એ કયા ટેસ્ટ હોય? તો એમાં 2 પ્રકારના મેઇન ટેસ્ટ હોય, યુરિન ટેસ્ટ અને એક બ્લડ ટેસ્ટ. યુરિન ટેસ્ટમાં યુરિન માઇક્રોઆલ્બ્યુમિન અથવા તો યુરિન આલ્બ્યુમિન ક્રિએટિનિન રેશિયો. આ યુરિનનો ટેસ્ટ વર્ષમાં એટલીસ્ટ 1 વખત સારી લેબોરેટરીમાં કરાવી લેવો જરૂરી. અને બીજો સીરમ ક્રિએટિનિન અથવા તો EGFR નો એક બ્લડનો ટેસ્ટ આવે. આ 2 રિપોર્ટ છે એ દરેક ટાઈપ 1 ડાયાબિટીસના પેશન્ટ્સે વર્ષમાં 1 વખત કરાવવો. એ ટેસ્ટ કરશો તો જ આપણને ખ્યાલ આવશે કે ડાયાબિટીસને લીધે કિડની પર અસર છે કે કેમ. હવે માનો કે એમાં અસર દેખાણી, સૌથી પહેલા એ અસર શેમાં દેખાય તો એ યુરિનના ટેસ્ટમાં. ક્રિએટિનિન વધવાની શરૂઆત તો જ્યારે તમારું ડાયાબિટીસ છે એ જ્યારે કિડનીનું ડેમેજ છે એ 3-4 સ્ટેજમાં પહોંચે ત્યારે જ ક્રિએટિનિન વધવાની શરૂઆત થાય. ત્યાં સુધી જો તમે ખાલી ક્રિએટિનિન કરાવ્યા કરશો તો એ નોર્મલ જ આવવાનું છે. કિડનીનું ડેમેજ હશે તો બી એમાં ઇફેક્ટ આવવાની નથી. એટલે જે આ યુરિનનો ટેસ્ટ છે એ કરવો જરૂરી છે. હવે એનું લેવલ શું હોય તો કે એ 30 ની અંદર આવતું હોય તો એને આપણે નોર્મલ કહીએ. 30 થી 300 ની વચ્ચે આવે તો આપણે એને
માઇક્રો આલ્બ્યુમિન્યુરિયા અથવા તો ફર્સ્ટ સ્ટેજનું કિડનીનું ડેમેજ કહીએ, અને 300 મિલીગ્રામની ઉપર આવતું હોય તો એને સેકન્ડ સ્ટેજનું આપણે ડેમેજ કહીએ. હવે આ જે શરૂઆતના તબક્કા છે એ રિવર્સિબલ હોય છે. એમાં તમે ધ્યાન દઈને ડાયાબિટીસને કંટ્રોલ કરો અથવા તો એને રિવર્સ કરવાની અથવા તો કંટ્રોલ કરવા માટેની અમુક મેડિસિન્સ બી હોય છે જે અમે લોકો અથવા તો કિડનીના ડૉક્ટર પ્રિસ્ક્રાઇબ કરતા હોઈએ છીએ. તો એ મેડિસિન્સ આપવાથી અને ડાયાબિટીસને વધારે સારો કંટ્રોલ કરવાથી આ સ્ટેજમાંથી આપણે પાછા આવી શકીએ છીએ, પાછા રિવર્સ થઈ શકીએ છીએ, ફરીવાર નોર્મલ થઈ શકાય. પણ જો ક્રિએટિનિન વધવાની શરૂઆત થઈ ને એ સ્ટેજે આપણે પહોંચી ગયા તો પછી એમાંથી પાછા ફરવું બહુ મુશ્કેલ છે. તો આના માટે ડાયાબિટીસને પહેલેથી જ રાઈટ ફ્રોમ બિગિનિંગ, જ્યારથી તમને ખબર પડી છે કે જ્યારથી તમે જાગૃત થયા છો ત્યારથી જ એને કંટ્રોલ રાખવું જરૂરી છે. તમને કંઈ તકલીફ નથી એટલે અત્યારે બધું ચાલશે એવું માનવાની જરૂર નથી. શુગર કંટ્રોલ નહીં રહે તો એની તકલીફો લાંબા ગાળે થવાની જ છે. એટલા માટે એ ન થાય એના માટે આપણે પહેલેથી જ જાગૃત રહી અને રાઈટ ફ્રોમ બિગિનિંગ આપણું HbA1c છે એ 7ની આજુબાજુ રહીએ અને બ્લડ શુગર જે આપણે ઘરે ચેક કરતા હોય એ બી બધા રીડિંગ કંટ્રોલમાં રહીએ એ જરૂરી છે. અને જો એ પહેલેથી કંટ્રોલ રાખશું, જે લોકો સારું કંટ્રોલ રાખે છે એને ડરવાની બિલકુલ જરૂર નથી. કિડનીના પ્રોબ્લેમથી ગભરાવાની કે ડરવાની જરૂર નથી. જો સારું કંટ્રોલ હશે તો વર્ષોના વર્ષો જતા રહેશે તોય તમારી કિડનીમાં કોઈ જ પ્રોબ્લેમ નહીં થાય. પહેલેથી જે લોકોનું HbA1c 7ની આજુબાજુ મેન્ટેન રહ્યું છે એ લોકો નોર્મલ માણસની જેમ જ એટલું જ આયુષ્ય ભોગવી શકે. જે નોર્મલ બાળક મોટું થાય 70 વર્ષ 80 વર્ષ જેટલું બી એ જીવી શકે એટલું ટાઈપ 1 ડાયાબિટીસ વાળું બાળક બી જીવી શકે. એમને કોઈ જ પ્રોબ્લેમ થતો નથી. એટલે આ કિડનીથી ગભરાવાનું નથી. આપણે એના માટે જાગૃતિ, એના માટે અવેરનેસ ક્રિએટ કરવાની છે. એના માટે ડાયાબિટીસને કંટ્રોલ રાખવાનું છે. કિડનીના ટેસ્ટ વર્ષે વર્ષે કરતા રહેવાના છે. વધારે આવે તો એના માટે એક્શન લેવાનું છે. તો આટલું કહીને હું મારું વક્તવ્ય પૂરું કરું છું, કેમ કે આપણે હજી અલગ અલગ 4 લેક્ચર્સ છે બધા કિડની રિલેટેડ જ છે. ઘણી બધી વસ્તુઓ તમને અવારનવાર ઓવરલેપ બી થશે, પણ એ આપણા માટે જાણવું જરૂરી છે જેથી કરીને એટલીસ્ટ આજના દિવસમાં તમે એટલું જાણી શકો, શીખી શકો કે કિડની રિલેટેડ પ્રોબ્લેમ્સને કેમ ડિટેક્ટ કરવા, કેમ કંટ્રોલ કરવા અને એ ન થાય એના માટે શું કરવું. થેન્ક યુ. સર્વે જેડીએફ બાળકો અને એમના માતા પિતાઓ અને ટ્રસ્ટીગણ એન્ડ ઓફકોર્સ ધ વોલેન્ટિયર્સ. હમણાં વોલેન્ટિયર્સને હું મળ્યો અને વેરી ઇન્સ્પાયરિંગ 100 જણા છે અને બિરદાવવા જોઈએ કે મેઇન તમારા ફૂડ સોલ્જર્સ તો તમારા વોલેન્ટિયર્સ છે, બરાબર ને? સો આજે હમણાં જ લાસ્ટ વીક વર્લ્ડ કિડની ડે ગયો અને આજે આપણે કિડની વિશે વાત કરવાનો પ્લાન છે. અને નિલેશભાઈએ એક સરસ પૂર્વ ભૂમિકા બાંધી કે ડાયાબિટીસ અને કિડની વચ્ચેનો શું રિલેશનશિપ છે અને એમાં શું શું હોય. અને મારો રોલ 2-3 વસ્તુ પર ખાસ ફોકસ કરવાનો છે. એક કે ડાયાબિટીસ વધે એટલે કિડની બગડે એ અમે કહીએ છીએ, પણ કઈ રીતે બગડે એની થોડીક ડિટેલમાં ચર્ચા કરશું. બીજી વસ્તુ, કિડની બગડવાના જે સ્ટેજીસ હોય છે એ સ્ટેજીસ જે 5 સ્ટેજની વાત કરી તો 5 સ્ટેજમાં કયા કયા સ્ટેજીસ આવે, એમાં કયા કયા રિપોર્ટ્સ તમારા બગડે અને ક્યાં આપણે એક્શન લઈએ તો આમાંથી આગળ વધતા આપણે અટકાવી શકાય. અને એક મેઇન વસ્તુ જે એક લેગસી ઇફેક્ટની પણ મને વાત કરવાનું કીધું છે કે ભાઈ જેટલું વહેલું નિદાન અને જેટલું વહેલું તમે શુગર કંટ્રોલ કરો એના વિશેની આપણે વાત કરશું. મેં 7-8 સ્લાઇડ્સ લાવ્યો છું, કદાચ હોય તો થોડુંક ટ્યુટોરિયલ હશે તો સમજવું થોડું સહેલું પડશે. સો ત્યાં સુધી કિડનીની વાત કરીએ કે ભાઈ આપણે જનરલ પ્રશ્ન હોય કે સાહેબ શુગર વધારે છે એટલે કિડની ઉપર અસર થઈ, પણ એ કઈ રીતે થશે? નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. નેક્સ્ટ સ્લાઇડ.
સો આ એક ડાયાગ્રામ છે કે જે કિડની છે, કિડનીની અંદર નેફ્રોન્સ નામના કણો હોય જે સેલ્સ કહેવાય, અને નેફ્રોન્સની અંદર ગ્લોમેરુલસ હોય કે જે એક ચાયણીનું કામ કરે છે. એટલે આપણે ચા બનાવીએ તો ચામાં આપણે ભૂકી ને બધી વસ્તુ છે એ ગાળીએ છીએ અને જે નીચે ફાઇનલ ચા છે એ નીકળે છે. એટલે નોર્મલી કે જ્યારે આપણને કિડનીમાં કોઈ તકલીફ નથી ત્યારે જે ગ્લોમેરુલસની વાત થઈ છે એ એક ચાયણી છે કે જે તમારા શરીરનો કચરો છે એ ગાળીને શરીરની બહાર કાઢે છે. અને મૂલ્યવાન તત્વો જે લોહીમાં છે જેમાં પ્રોટીન પણ આવે, ઘણી બધી વસ્તુઓ આવે જે લોહીમાં ને લોહીમાં રહે અને એ યુરિન દ્વારા બહાર ના નીકળે. એટલે એ એક નોર્મલ ફંક્શનિંગ છે. એટલે આ એક ચાયણી છે જેમાં આ પ્રોટીન્સ છે, જે બધી વસ્તુ આપણા શરીરમાં રહેવી જોઈએ, જે બગાડ રૂપે બહાર નીકળવી જોઈએ નહીં. પરંતુ જ્યારે ડાયાબિટીસ વધે છે ત્યારે શરીરમાં શુગર વધે છે. શુગરમાંથી બનતા એન્ડ પ્રોડક્ટ્સ જેને એડવાન્સ ગ્લાયકેશન એન્ડ પ્રોડક્ટ્સ કહેવાય, અને અમુક પ્રકારનું ઓક્સિડેટિવ સ્ટ્રેસ અને ઇન્ફ્લેમેશન, આ બધી વસ્તુઓના કારણે આ જે ચાયણી છે એમાં આપણે જોઈએ તો એ બગડી જાય છે. એટલે કે જે ડાબી બાજુ છે એ એક નોર્મલ છે જેમાં પ્રોટીન્સ ને બધું રહી જાય છે. જમણી બાજુ છે એ હાઈ શુગરના કારણે બગડેલી ચાયણી કહેવાય, અને એના કારણે શરીરમાંથી પ્રોટીન લીકેજ થાય છે અને વધારે તકલીફ થાય તો આપણા શરીરમાં જે ક્રિએટિનિનનો રિપોર્ટ કરીએ છીએ. એટલે આ પ્રશ્ન થશે આપ લોકોને કે ભાઈ ડૉક્ટર દર વર્ષે મને કિડની માટે 2 રિપોર્ટ કરાવે છે, એક યુરિન આલ્બ્યુમિન ક્રિએટિનિન રેશિયો અને એક સીરમ ક્રિએટિનિન. તો આનું તાત્પર્ય આ છે કે યુરિનનો રિપોર્ટ તમે કરો અને એમાં જો આલ્બ્યુમિન વધારે આવે એનો મતલબ કે તમારી ચાયણી કે તમારા ગ્લોમેરુલસ કે તમારી કિડની બગડી ગઈ છે. અને સીરમ ક્રિએટિનિન એટલે કે એ લોહીમાં રહેલો એક પ્રોટીનનો જ પદાર્થ છે કે જે બગાડ કહેવાય, જે નોર્મલી ઓછું રહેવું જોઈએ અને વધતું જઈએ એનો મતલબ છે કે તમારી કિડની ઉપર અસર થઈ રહી છે. અને એના માટે જ કિડનીના બચાવ માટે 2 રિપોર્ટ સીરમ ક્રિએટિનિન અને આલ્બ્યુમિન ક્રિએટિનિન રેશિયોની જરૂર પડે છે. બીજી એક મને વાત કરવાની કહેલી હતી કે પ્યુબર્ટી અને કિડની ઉપરની અસર. આપણે અહીં જોઈ રહ્યા છીએ કે પ્યુબર્ટી એટલે શું કે 8 થી 12-13 વર્ષની વચ્ચે એક બાળક છે એક યુવાન બને છે, દીકરીઓ હોય દીકરાઓ હોય, અને ત્યારે પણ આપણા શરીરમાં હોર્મોનલ ફેરફાર થતા હોય. એ હોર્મોનલ ફેરફારમાં આપણે જોઈએ તો 8-9 વર્ષે બાળકોની હાઈટ વધે છે, દીકરાઓને જે છે એમને દાઢી મૂછો આવે છે, દીકરીઓ માસિકમાં બેસે છે. આ બધા જે પ્યુબર્ટલ ચેન્જીસ છે જે 10 વર્ષની આજુબાજુ થાય છે, ત્યારે અન્ય હોર્મોનની અસર જો તમારું શુગર કંટ્રોલ નથી હોતું તો કિડની ઉપર એ વધારે થાય છે. એ હોર્મોન્સમાં આપણે વાત કરીએ તો ગ્રોથ હોર્મોન આવે, ટેસ્ટોસ્ટેરોન જે બાળકોમાં આવે એ બધા હોર્મોન આવે. એના કારણે જો આપણું શુગર કંટ્રોલમાં ના હોય તો કિડની ઉપર આડઅસર અનેક ગણી વધતી હોય છે. આ એક ચક્રવર્તી વ્યાજ જેવી વાત છે. નેક્સ્ટ સ્લાઇડ. હવે કિડનીના જે સ્ટેજીસની નિલેશભાઈએ વાત કરી એના વિશે થોડી વાત કરીએ કે સ્ટેજ 1 છે કે જ્યારે કિડની બગડવાનું સ્ટાર્ટ થાય છે ત્યારે હાઇપર ફંક્શનિંગ એટલે કે શુગર લોહીમાં વધારે હોય એટલે લોહીને વધુ કામ કરવું પડે છે, કેમ કે રૂટીનલી એટલું શુગર લોહીમાં હોવું જોઈએ નહીં. આ સૌથી પહેલો સ્ટેજ છે. એના પછી સ્ટેજ 2 આવે કે જ્યારે બગાડ થવાનું તમારી કિડની, જે આપણે નેફ્રોનની વાત કરી, ગ્લોમેરુલસની વાત કરી, એના ઉપર થાય છે. આ પહેલા બે તબક્કા છે કે જે અમુક અંશે રિવર્સિબલ છે. એટલે કે આ અંશે તમે શુગર કંટ્રોલ કરો, તમે વધુ ધ્યાન રાખો તો આ કિડની બગડતી અટકે છે. થર્ડ સ્ટેપ આવે કે જ્યાંથી પોઈન્ટ ઓફ નો રિટર્ન આવે. પોઈન્ટ ઓફ નો રિટર્ન એટલે કે ત્યારે જે આપણે ચાયણીની વાત કરી એ યુરિનમાંથી પ્રોટીન નીકળવાનું ચાલુ થાય, અને ત્યારથી આપણે સચેત રાખવું ખૂબ જ જરૂરી છે. અને ફોર્થ સ્ટેજ કે જ્યારે ઓવર્ટ નેફ્રોપેથી, કે જ્યારે પ્રોટીન નીકળવા માંડે છે અને ક્રિએટિનિન વધવાનું શરૂ થાય છે. અને ફિફ્થ સ્ટેજ કે જે એન્ડ સ્ટેજ રિનલ ડિઝીઝ કહેવાય, કે જ્યારે ક્રિએટિનિન 2, 3, 4, 5, 6 વધતું જાય છે અને અંતના સમયે આપણને ડાયાલિસિસ અથવા કિડની ટ્રાન્સપ્લાન્ટની જરૂર પડે, જે આપણે મહિપાલ સર છે જે વાત કરવાના છે. નેક્સ્ટ સ્લાઇડ.
તો આ બધા સ્ટેજીસની આપણે વાત થઈ. સ્ટેજ 1, 2 છે એ સામાન્ય છે. સ્ટેજ 3 છે ત્યાં પોઈન્ટ ઓફ નો રિટર્ન છે, જ્યારે યુરિનમાં પ્રોટીન વધતું જવાનું છે. સ્ટેજ 4, સ્ટેજ 5 જ્યારે બ્લડ પ્રેશર વધે છે, કિડની ઉપર ક્રિએટિનિન વધવાનું ચાલુ થાય છે, અને ત્યારે આપણે કિડનીને બચાવવાનું કે અહીંયાથી આપણે રિવર્સ થવાનો પ્રશ્ન આવતો નથી. એટલે આપણે સ્ટેજ 1 થી જ પતાવવાની વાત આવે છે, એ આપણો ધ્યેય હોવો જોઈએ. નેક્સ્ટ સ્લાઇડ. અને લાસ્ટ પાર્ટ મારા વક્તવ્યનું એક મને વાત કરેલી હતી કે મેટાબોલિક મેમરી એટલે કે લેગેસી ઇફેક્ટ ઉપર થોડી વાત કરજો. હવે આ ડાયાગ્રામ થોડુંક ટિપિકલ છે, પણ આપણે સમજીએ કે બે બાળકો છે, રામ અને શ્યામ, અને બંનેને આજે જ ડાયાબિટીસ ટાઈપ 1 ખબર પડી. રામ જે પેશન્ટ છે એ ભાઈનું શુગર આવતા 10 વર્ષ સુધી HbA1c 7 ની આજુબાજુ જ રહે છે, અને શ્યામનું શુગર આવતા 10 વર્ષ સુધી 10, 11, 12, 10, 11, 12 રહે છે. અને 10 વર્ષ પછી આપણે બંનેનું શુગર ગમે એટલું વધારે કે ઓછું રહેતું હોય, પણ 20 વર્ષના એન્ડમાં રામને કિડનીની તકલીફ થવાની શક્યતા શ્યામ કરતા ઓછી છે. એટલે એને લેગેસી ઇફેક્ટ કહેવાય. એટલે કે તમને ડાયાબિટીસ જ્યારથી ખબર પડી ત્યારથી એક્ટ ફાસ્ટ. જે પહેલા દિવસથી જેટલું વધુ શુગર તમે કંટ્રોલ કરશો સ્ટાર્ટિંગના ફેઝમાં તમારી ડાયાબિટીક જર્નીમાં, એટલું તમને પાછળથી કોમ્પ્લિકેશન થવાની શક્યતા અનેક ગણી ઓછી રહેશે. બરાબર? એટલે આ પોઈન્ટ સાથે હું મારું વક્તવ્ય અહીંયા એન્ડ કરીશ. થેન્ક યુ.